આગળ વાત કરીએ શંકાસ્પદ ચાંદીપુરમ રોગને લઈને હવે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। આ રોગના લક્ષણો હવે દિવસે ને દિવસે લોકોમાં વધારે જોવા મળી રહ્યા છે। ન્યૂઝ કેપિટલ સાથે આરોગ્ય વિભાગના અધિક નિયામકની ખાસ વાત। ડોક્ટર નીલમ પટેલે કહ્યું, મધ્ય ગુજરાતમાં જે કેસ નોંધાયા છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે। પંચમહાલ, દાહોદ સહિતના દર્દીઓના સેમ્પલ પુણે લેબમાં મોકલ્યા હોવાની વાત તેમણે કહી। અત્યાર સુધીમાં 15માંથી 9 જેટલા બાળકોના મોત નિપજ્યા છે તે વાતનો સ્વીકાર નીલમ પટેલે કર્યો છે। લેબના રિપોર્ટમાં 8માંથી 1 કેસ ચાંદીપુરમનો હોવાની પુષ્ટિ થઈ છે। કોંગો, સ્વાઇન ફ્લૂ, કોરોના સહિત અલગ અલગ વાયરસ અંગે પણ તપાસ થઈ રહી હોવાની વાત નીલમ પટેલે જણાવી છે। જ્યાં શંકાસ્પદ કેસ મળ્યા ત્યાં સર્વેલન્સની કામગીરી શરૂ થઈ છે। હાલ કોઈ પણ લક્ષણ દેખાય તો તબીબની સલાહ લેવી જોઈએ તેમ પણ નીલમ પટેલે કહ્યું। જે ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર રોગચાળો વકર્યો છે। જો કે રોગચાળાના કારણે 8 બાળકોના મોત થયા હોવાની પણ વાત સામે આવી છે। જો કે ચાંદીપુરમ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે, પરંતુ આ સમગ્ર મામલે આપણી સાથે વાત કરવા માટે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત તેમની સાથે વાત કરીશું। ડૉક્ટર નીલમભાઈ, જે રીતે રોગચાળો જે જોવા મળી રહ્યો છે, 8 બાળકોના ભેદી મોત થયા છે। પ્રથમ દ્રષ્ટિએ ચાંદીપુરમ અથવા સેન્ડ ફ્લાય નામનો રોગ હોવાનું સામે આવી રહ્યું છે। આપ શું કહેશો સમગ્ર મામલે? ચોમાસાની અંદર વાહકજન્ય રોગચાળો વધુ થવાની એક શક્યતા રહેલી હોય છે। આપે કહ્યું એમ મધ્ય ગુજરાતની રીતે જે જિલ્લાઓ છે ત્યાં વાયરલ એન્કેફેલાઇટિસના કેસો જોવા મળેલા છે। અમારી ટીમ દ્વારા લોહીના નમૂના લઈને તરત જ એમને ગાંધીનગર ખાતેની GBRCમાં પણ મોકલવામાં આવે છે અને એક જ વ્યક્તિને અત્યાર સુધીમાં ચાંદીપુરમ પોઝિટિવ આવેલ છે। બાકીના કોઈ કેસમાં 9 જાતના વાયરસ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે GBRCની અંદર, જેમાં ક્રિમીયન કોંગો હેમરેજિક ફીવર, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, વાયરલ એન્કેફેલાઇટિસના લગતા જે બીજા ડિસીઝ છે એવા 9 ડિસીઝની તપાસ કરવામાં આવે છે। જે પૈકી કોઈ બાળકને એવા કોઈ લક્ષણ નથી જોવા મળ્યા, મતલબ કે એવું કોઈ નિદાન નથી થયું। આમાં મુખ્યત્વે તાવ આવવો, શરીર દુખાવો થવો, ખેંચ આવવી અને કોઈક અંશે બેભાન પણ થઈ જવું, આવા કિસ્સામાં વાયરલ એન્કેફેલાઇટિસની એક શંકા મૂકીને રિપોર્ટ જોતા હોઈએ છીએ। અને ખાસ ચાંદીપુરમ છે કે કેમ એ રૂલ આઉટ કરવું પડતું હોય છે, કારણ કે ચાંદીપુરમ એક એવી વસ્તુ છે કદાચ થાય તો બીજા આજુબાજુના કેસમાં પણ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને પણ થઈ શકવાની એક શક્યતા રહેલી છે। તેમ છતાં વિસ્તારની અંદર તમામ એક્ટિવિટી કરવામાં આવે છે, એટલે કે જ્યાં પણ કોઈ આ વાયરલ એન્કેફેલાઇટિસના લગતો કેસ દેખાય તો એના આજુબાજુના ઘરોની તપાસ કરવામાં આવે છે। લીપણવાળા ઘર હોય તો એની તિરાડો પૂરવામાં આવે છે, જેથી કરીને સેન્ડ ફ્લાયનો નાશ થાય। ડસ્ટિંગ કરવામાં આવે છે અને ઘરની અંદર સ્પ્રે પણ કરવામાં આવે છે। પંચમહાલ, દાહોદની અંદર 2 રાઉન્ડ ડસ્ટિંગના પણ જ્યાં કાચા મકાનો છે અને એવા કે જે તિરાડવાળા મકાન છે, કાચા મકાન છે, ત્યાં ડસ્ટિંગની કામગીરી પણ પૂરી કરવામાં આવેલી છે અને સ્પ્રેની કામગીરી પણ ત્યાં હાથ ધરવામાં આવેલી છે। અને સેન્ડ ફ્લાયના નમૂના પણ GBRCમાં મોકલવામાં આવેલા છે, પણ મેં કહ્યું એમ હજુ સુધી એક જ કેસ ચાંદીપુરમનો પકડાયેલ છે। એક જ બાળકનું મોત થયું છે અને જે એક જ બાળકને ચાંદીપુરમ છે જેનું મોત થયું છે। બાકીના કેસ એક ઇન્ડિવિજ્યુઅલ ટ્રીટમેન્ટ ડૉક્ટર જે ટ્રીટિંગ આપતા હોય એ જોતા હોય છે, પણ જે મેં કહ્યું એમ ડાયગ્નોસિસ જે વાયરલના કરવાના આવતા હોય છે, જે આઉટબ્રેકના લગતા ડિસીઝ છે, તો એવા કોઈ કેસની અંદર આવું આઉટબ્રેકનું જોવા નથી મળ્યું, મતલબ કે પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ કેસની રીતે કોઈ કમ્પ્લેન હોય અને એ રીતના કેસીસ છે। ચાંદીપુરાની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ તો એક સેન્ડ ફ્લાય નાનું એક જીવાત જેવું હોય છે, જે ઘરની તિરાડોની અંદર રહેતું હોય છે, જે ઊંચે ઉડી શકતું નથી, 1.5-2 ફૂટની ઊંચાઈ સુધી જ રહેતું હોય છે। તો આવા કાચા મકાનો હોય તો એવી તિરાડો પૂરી દેવી જોઈએ અને ત્યાં મેલેથિયનનો ડસ્ટિંગનો છંટકાવ કરાવવો જોઈએ। વધુમાં એવું કોઈ વધારે કરતો કોઈ કેસ હોય તો તરત જ સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ। કોઈ પણ નાના બાળકને તાવ આવે, શરીરના સાધાનો દુખાવો થાય તો ચોક્કસ અમે એકલું ડેન્ગ્યુ એકલી ચાંદીપુરમની વાત કરવા નથી માગતો, પણ કોઈ પણ કેસમાં તાવ આવે તો ચોક્કસ એનું નિદાન કરાવીએ। તાવ અત્યારની સિઝનમાં મેલેરિયા માટે પણ કેર લેવાની થાય, ડેન્ગ્યુ માટે પણ કેર લેવાની થાય છે, મતલબ કે મચ્છરજન્ય રોગચાળાની પણ આપણે કેર લેવાની થાય છે। સાથે સાથે અત્યારે વાત ચાલે છે ચાંદીપુરમની, તો સેન્ડ ફ્લાયના કારણે પણ ચાંદીપુરમ થઈ શકતો હોય છે, જે નાના બાળકોમાં ખાસ થતો હોય છે। બાળકને તાવ આવતો હોય તો ચોક્કસ એને ગંભીરતાથી લઈ સરકારી દવાખાને મોટી મેડિકલ કોલેજની અંદર બતાવે તે હિતાવ હોય છે। ચોમાસામાં ઘરે ઘરે સર્વે કરવામાં આવી રહ્યો છે
ઘરેથી કોઈ પણ તાવના કેસો હોય તો મેં કહ્યું એમ મેલેરિયા તાવ ડેન્ગી કે આના ચાંદીપુરમના લગતા હોય તો એ પણ એક વિશેષ કાળજીથી જોવામાં આવી રહ્યું છે. હાલ વોટરબોર્ન ડિસીઝ વેક્ટરબોર્ન ડિસીઝ ન થાય તે માટે પુરાનાશક કામગીરી પણ હાથ ધરવામાં આવી રહેલી છે. એટલે ઘરે ઘરે પાણીની અંદર એન્ટીલાર્વલની દવા નાખવામાં આવે છે જેથી કરીને મચ્છરનો ઉપદ્રવ પણ ઘટે અને સાથે સાથે સર્વેલન્સની પણ કામગીરી ચાલે છે કે જેથી કરીને આવા કોઈ કેસ હોય તો અર્લી નિદાન થાય અને તરત જ એનું સેમ્પલ લેવાનું જે થતું હોય એ સેમ્પલ લેવાય અને નિદાન સારી રીતે થઈ શકે. કરવા માટે તો આ ચોક્કસથી અધિક નિયામક આરોગ્ય વિભાગના ડૉક્ટર નીલમ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે રીતે મધ્ય ગુજરાતની અંદર શંકાસ્પદ જે 15 બાળકો આવ્યા હતા તેમાંથી 8ના જે મોત નીપજ્યા હતા તે પૈકી એક જ બાળક જે છે તે ચાંદીપુરમ વાયરસના કારણે મોત નીપજ્યું હતું. બાકીના જે 7 બાળકોના મોત થયા છે તેનો જે છે તે હજુ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે કારણ કે આ બાળકોની અંદર ચાંદીપુરમના કોઈપણ પ્રકારના લક્ષણો જે છે તે જોવા મળ્યા ન હતા. કેમેરામેન લાલા બરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર.